અમારા ગુજરાતમાં અને પૂરા દેશમાં આદિવાસી સમાજ માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 9 ઓગસ્ટ ઉજવવા માટેનો એક દિવસ ઉજવવા માટે સરકારે જાહેર કરેલો છે અને એમાં દાહોદ જિલ્લામાં પૂરો આદિવાસી એરિયા છે. દાહોદ જે શહેર છે ત્યાં અમારા વિસ્તારના તમામ આદિવાસીઓ ભેગા થાય છે, દર વર્ષે ભેગા થાય અને ત્યાં ઘણા બધા ડીજે લઈને ભેગા થતા હોય, પણ સરકારે એક એવું ષડયંત્ર રચ્યું કે ત્યાં 144ની ધારા નજીકના દિવસમાં જ લગાવી દેવામાં આવી અને પછી અમારા લોકોને જ્યારે ડીજે લઈને નાચતા જતા હોય રેલીમાં એ વખતે એમને રોકવામાં આવ્યા, એમની સાથે બોલાચાલી કરવામાં આવી અને એના કારણે અમારા આદિવાસી સમાજમાં જે ઉત્સાહ હતો એ ઉત્સાહ તોડવાના કારણે ત્યાંના જે યુવાનો હતા એ અકળાઈ ગયા અને પોલીસને આમને સામને ઘર્ષણ થયું છે. ખરેખર આ સરકારની મિલીભગત છે ને આમ આદમી પાર્ટીના માથે પાડી રહ્યા છે. અમારા ચૈતર વસાવાના જે પોસ્ટરો લાગ્યા છે તેનો વિરોધ ફક્ત ને ફક્ત ભાજપના ચમચાઓ કરી રહ્યા છે. બાકી આદિવાસી સમાજ છે એ આદિવાસી સમાજ અમારા જે ચૈતર વસાવા છે એને ટાઈગર માને છે, પૂરા આદિવાસી માટે લડે છે. આદિવાસી માટે તો ઠીક, પણ પૂરા તમામ સમાજો માટે લડે છે અને એ નેતા એવો છે કે આજે બીજાની જમીનો માટે પોતે પણ જેલ ભોગવી રહ્યો છે. એમને સરકાર દબાવી રહી છે અને એના કારણે આ આદિવાસી જે દાહોદમાં એમનો જે નાતો છે એક આદિવાસીનો અને એને નિભાવવા માટે લોકો આવ્યા હતા અને ડીજે રોકવાના કારણે આ ઘર્ષણ થયું છે અને અમારા માણસો પર 14 માણસો પર FRI આ સરકારે કરી દીધી છે અને સરકારે તો કરી ઠીક છે, પણ સાથે સાથે એમને પોલીસવાળાને પર પોલીસે ફરિયાદ કરી છે. તો ખરેખર આ એક ષડયંત્ર છે. એમને જો ઘર્ષણ ના ઊભું કર્યું હોત ને સમજાવીને અમારા ડીજે ચાલવા દીધા હોત તો આ ઘર્ષણ નહીં ઊભું થતું. 144ની ધારા છે તેઓ ભાજપના નેતાના કહેવાના કારણે જ અહીંયા લગાડવામાં આવી, બાકી આજ સુધી અહીંયા કોઈ પણ એવો કિસ્સો ના મળે કે ત્યાં ઝઘડા થયા હોય. શાંતિથી અમે આદિવાસી સમાજના માણસો છીએ, શાંતિથી અમારો દિવસ ઉજવીએ છીએ. અમારો સિંગવડ હોય, લીમખેડા હોય, દરેક જગ્યાએ શાંતિપૂર્ણ માહોલ બન્યો છે, પણ પોલીસે જ હાથે થઈને આ કારસ્તાન કરેલું છે. એ સરકારનું ષડયંત્ર અમે માનીએ છીએ અને ખરેખર આ સરકારને એક દિવસ આ 27માં ભોગવવાનો વારો છે. દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે સંજેલી, સુખસર સહિતના વિવિધ તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો. આ તારીખ 11/8/2026 સોમવારના રોજ સવાર 6 વાગ્યાથી લઈ સાંજે 6 વાગ્યા સુધીમાં મળતા આંકડા વિગત મુજબ વિસ્તારમાં જે વિવિધ તાલુકાઓમાં સારો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પસી ગઈ હતી. મળતી માહિતી અનુસાર સુખસર તાલુકામાં 40 mm વરસાદ, સંજેલીમાં 35 mm, ગોવિંદગુરુ લીંબડીમાં 30 mm, સિંગવડમાં 21, દાહોદમાં 18 mm તેમજ લીમખેડામાં 15 mm વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં સૌથી વધુ 40 mm વરસાદ સુખસર તાલુકામાં નોંધાયો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પસી જવા પામી હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. સાથે જ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂતોના જણાવ્યા મુજબ વરસાદી માહોલ વચ્ચે જે કહી શકાય કે મકાઈ, સોયાબીન સહિતના ઊભા પાક માટે આ વરસાદ લાભદાયી થશે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી વહીવટીતંત્ર પણ એલર્ટ મોડમાં છે અને નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા તેમજ બિનજરૂરી પાણી ભરાયેલા વિસ્તારોમાં અવરજવર ટાળવા માટે અપીલ પણ કરવામાં આવી હતી. દાહોદ જિલ્લા પંચાયત કચેરી ખાતે આરોગ્ય શાખામાં પરિચય બેઠકનું આયોજન કરાયું. આ તારીખ 11/8/2026 મંગળવારના રોજ બપોર 12 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર બેઠક દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા આરોગ્ય સમિતિના ચેરમેન સુમનબેન ડામોરનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ જિલ્લા આરોગ્ય તંત્ર અંગે જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લામાં ચાલી રહેલી વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ, પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની કામગીરી, આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા, માતા બાળ આરોગ્ય તેમજ રસીકરણ, પોષણ અને રોગચાળા નિયંત્રણ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ અસરકારક રીતે પહોંચે તે માટે અધિકારીઓ સાથે સંકલન કરી કામગીરી કરવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રમાં દવાઓની ઉપલબ્ધતા, જરૂરી સાધનો, સ્ટાફની સ્થિતિ તેમજ દર્દીઓને મળતી સેવાઓ અંગે નિયમિત સમીક્ષા કરવા માટે સૂચનો આપવામાં આવ્યા હતા. ચેરમેન સુમન ડામોરે જણાવ્યું હતું કે જિલ્લાના દરેક નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સમયસર આરોગ્ય સેવાઓ મળી રહે તે પ્રાથમિકતા રહેશે. આરોગ્ય ક્ષેત્રની સમસ્યાઓને સ્થળ પર જ જઈને સમજવા અને તેમના યોગ્ય નિરાકરણ માટે જરૂરી પગલાં લેવામાં આવશે. બેઠકના અંતે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સમિતિને સંપૂર્ણ સહકારની ખાતરી આપવામાં આવી હતી. જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા સંકલ્પ સાથે કામગીરી કરવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લાના સુખસર મુકામે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અને હર ઘર સ્વચ્છતા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું. આ તારીખ 11/8/2026 મંગળવારના સવારે 11 વાગ્યા સુધીમાં મંત્રી રમેશ કરારાની અધ્યક્ષતામાં યોજાયેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. હાથમાં રાષ્ટ્રધ્વજના તિરંગો લઈને જોડાયેલા લોકોએ ભારત માતા કી જય, વંદે માતરમ
સહિતના નારા લગાવ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ દેશભક્તિના માહોલમાં રંગાયું હતું. તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના ગીતો રજૂ કરી નાગરિકોમાં રાષ્ટ્ર અને દેશપ્રેમની ભાવના વધુ પ્રબળ બનાવવાનો પ્રચાર કરવામાં આવ્યો હતો. યાત્રામાં સુખસર તાલુકા પંચાયતના પ્રમુખ, નાયબ પોલીસ અધિક્ષક ડી.આર. પટેલ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા અને જિલ્લા સભ્યો, વિવિધ વિભાગના કર્મચારી, પોલીસ અને હોમગાર્ડના જવાનો ઉપરાંત ગામજનોના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રધ્વજના સન્માન અને સ્વતંત્રતા પર્વની ઉજવણીના સંદેશ સાથે યોજાયેલી આ તિરંગા યાત્રામાં લોકોનો ઉત્સાહ અને દેશભક્તિ જોવા મળી હતી. દાહોદ જિલ્લાના મહુડી અને ધાવડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ બંબેલા પ્રાથમિક શાળાની સ્થળ મુલાકાત યોજવામાં આવી. આ તારીખ 11/8/2026 મંગળવારના રોજ બપોરે 2 વાગ્યા સુધીમાં આપેલ માહિતી અનુસાર જિલ્લા પંચાયતની જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન સુમનબેન મુકેશભાઈ ડામોર, તાલુકા પંચાયત ઉપપ્રમુખ તેજલબેન બાબોર, તાલુકા સભ્ય અરુણાબેન ગરાસિયા, સરપંચ તેમજ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ડામોર દ્વારા વિવિધ સ્થળોની મુલાકાત લઈ અને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં મહુડી અને ધાવડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમિયાન ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ, દવાનો જથ્થો, સ્ટાફની હાજરી, દર્દીને મળતી સુવિધાઓ તેની સમીક્ષા કરવામાં આવી હતી અને ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોના નાગરિકોને વધુ સારી અને સમયસર સેવાઓ મળી રહે તે માટે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ સાથે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત બંબેલા પ્રાથમિક શાળાના મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રવૃત્તિઓ, શાળાની ભૌતિક સુવિધાઓ અને શિક્ષણની ગુણવત્તા અંગે પણ નિરીક્ષણ કરાયું હતું. શાળાના સર્વાંગી વિકાસ અને વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ મળી રહે તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. સ્થળ મુલાકાત દરમિયાન આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. સામૂહિક આરોગ્ય કેન્દ્ર ધાનપુર ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત કુટુંબ નિયોજન ઓપરેશન કેમ્પનું આયોજન કરાયું. આ તારીખ 11/8/2026 મંગળવારના રોજ બપોરે 1:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર આ વર્ષે વિશ્વ વસ્તી દિવસ ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન, માં બનવાની ઉંમર એ જ જ્યારે શરીર અને મન તૈયાર હોય થીમ હેઠળની આધારિત કામગીરી કરવામાં આવી હતી. આ અંતર્ગત ધાનપુર ખાતે યોજાયેલા કેમ્પમાં તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા આશરે 30 લાભાર્થીઓએ કુટુંબ કલ્યાણ શસ્ત્રક્રિયાનો લાભ લીધો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને અધિક જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ તથા તાલુકા આરોગ્ય અધિકારીના અધ્યક્ષસ્થાને આ કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પ દરમિયાન ઉપસ્થિત તબીબોની ટીમ અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા લાભાર્થીઓને કુટુંબ નિયોજનના વિવિધ ઉપાયો અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ શસ્ત્રક્રિયા બાદ તબીબ સાર સંભાળ અને જરૂરી આરોગ્ય સેવા પણ પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર અધિક્ષક, તાલુકા આરોગ્ય અધિકારી, નિષ્ણાંત તબીબોની ટીમ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પરિવાર નિયોજન અંગે જનજાગૃતિ વધારવા અને સુખી સ્વસ્થ તથા સમૃદ્ધ પરિવાર નિર્માણ માટે નાગરિકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. દાહોદના નગરાળા ખાતે રેડ રિબન ક્લબ અંતર્ગત આરોગ્ય જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ તારીખ 11/8/2026 મંગળવારના રોજ બપોર 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના નગરાળા સ્થિત જીપી ધાનકા MSW કોલેજ ખાતે રેડ રિબન ક્લબ અંતર્ગત વિશેષ આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું. યુવા વર્ગમાં આરોગ્ય અંગે વૈજ્ઞાનિક સમજ અને ચેપી રોગો પ્રત્યે જાગૃતિ કેળવવા હેતુ યોજાયેલા કાર્યક્રમમાં કોલેજના 115 જેટલા વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર ઉદય દિલાવત, જિલ્લા સહ અધિકારી ડૉક્ટર R.D. પહાડિયા તથા તાલુકા અધિકારી ડૉક્ટર ભગીરથ બામણિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના નિષ્ણાંત દ્વારા વિદ્યાર્થીઓને HIV, એડ્સ, TB, રક્તપિત્ત, જાતીય સંક્રમણ રોગો, હિપેટાઇટિસ, સ્વૈચ્છિક રક્તદાન તેમજ ડ્રગ્સના વ્યસનથી થતા ગંભીર શારીરિક અને સામાજિક પરિણામો અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત કિશોરીઓ માટે ઉપલબ્ધ એડોલન્સ હેલ્થ સેવાઓ તથા HIV, એડ્સ અંગે માર્ગદર્શન અને સહાય માટે રાષ્ટ્રીય હેલ્પલાઇન 1097 વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા. ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓને ટીબીના લક્ષણો, નિદાન અને નિઃશુલ્ક સારવારની પ્રક્રિયા અંગે પણ સમજ અપાઈ હતી. વિદ્યાર્થીઓને બ્રેક ફ્રી ઇન્ડિયા અને ટીબી મુક્ત ભારત અંગે જે માહિતી આપવામાં આવી હતી. સમાજમાં ટીબી અંગેની જાગૃતિ ફેલાવવા યુવાનોને આગળ આવવા અપીલ કરાઈ હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓનું રક્ત સ્કેનિંગ ટેસ્ટ પણ કરવામાં આવ્યું હતું. સાથે જ વિદ્યાર્થીઓમાં આરોગ્ય અંગેનું જ્ઞાન વધે તે માટે આરોગ્યલક્ષી ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિક ઇનામ આપી અને સન્માનિત કરાયા હતા. કાર્યક્રમમાં કોલેજના પ્રોફેસર ઉપરાંત જિલ્લા કાર્યક્રમ સહાયક દિશા ડાબકુ, ICTC દાહોદના કાઉન્સિલરો, તાલુકા ટીબી સુપરવાઇઝર, લેપ્રસી સુપરવાઇઝર, લિંક વર્કર, CLWના પ્રતિનિધિત્વો સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ આરોગ્ય જાગૃતિ કાર્યક્રમના માધ્યમથી યુવાનોમાં ચેપી રોગ અંગેની સાચી સમજ કેળવવા તેમજ સ્વસ્થ જાગૃત સમાજના નિર્માણ માટે મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે પ્રકૃતિ 16 કલાએ ખીલી ઉઠી. આ તારીખ 11/8/2026 મંગળવારના સાંજે 6 કલાક સુધીમાં મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ જામતા પ્રકૃતિના અદ્ભુત અને આહલાદાયક દ્રશ્યો જોવા મળ્યા હતા. ખાસ કરીને સિંગવડ પંથકમાં વરસાદ બાદ ડુંગરોએ જાણે વાદળની ચાદર ઓઢી હોય તેવા મનમોહક નજારાઓ જોવા મળ્યા હતા. ડુંગરો અને આસપાસના વિસ્તારોમાં ધુમ્મસથી ઢંકાઈ જતા સમગ્ર પંથકમાં કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું. દાહોદ જિલ્લામાં પણ વરસાદી માહોલ વચ્ચે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાતા હિલ સ્ટેશન જેવા માહોલ સર્જાયા હતા. વરસાદના કારણે લીલીછમ બનેલા પહાડો
વાદળો અને ધુમ્મસના સંગમથી દાહોદના પ્રાકૃતિક સૌંદર્યમાં વધુ વધારો થયો હતો. વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, ત્યારે કુદરતના આ મનમોહક નજારાઓ નિહાળવા પ્રકૃતિ પ્રેમીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. દાહોદના ડુંગરાળ વિસ્તારોમાં વરસાદ બાદ સર્જાયેલા આ અદ્ભુત દ્રશ્યો હાલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે અને પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠતા દાહોદ જાણે કુદરતના રંગમાં રંગાયું હોય તેવા નજારા જોવા મળી રહ્યા છે. દાહોદના જાલત ગામે સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરાયું. આજ તારીખ 11/8/2026 મંગળવારના રોજ બપોર 12:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદના જાલત ગ્રામ પંચાયત ખાતે સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયતના સભ્ય અને ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પંચાયત કચેરી અને આસપાસના પરિસરની સાફ સફાઈ કરવામાં આવી હતી. સ્વચ્છતા અભિયાન હેઠળ ગ્રામજનોને પ્લાસ્ટિકના ઉપયોગથી થતા નુકસાન અંગે પણ જાગૃત કરાયા હતા. પ્લાસ્ટિકના ઉપયોગ પર નિયંત્રણ રાખવા તેમજ જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અને સ્વચ્છતા જાળવવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત ઘન કચરાના યોગ્ય નિકાલ અને કચરાનું વ્યવસ્થિત સંચાલન કેવી રીતે કરવું તે અંગે પણ ગ્રામજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્વચ્છ અને સ્વચ્છ ગામના નિર્માણ માટે સ્વચ્છતા જાળવવાની સાથે જ દરેક નાગરિકને ભાગીદારી જરૂરી હોવાનો પણ સંદેશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લાના રાછડા ગ્રામ પંચાયતમાં વોર્ડ નંબર 5ના સભ્ય અને ગામના ડેપ્યુટી સરપંચ સોનલબેન હાંડા ગેરલાયક ઠર્યા. નવા ડેપ્યુટી સરપંચ તરીકે સીતાબેન મકવાણાની વરણી કરાઈ. આ તારીખ 11/8/2026 મંગળવારના રોજ બપોર 3:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ તાલુકાના રાછડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5ના સભ્ય અને ડેપ્યુટી સરપંચ સોનલબેન ઈશ્વરભાઈ હાડા, જેઓને કાયદાકીય જોગવાઈના ભંગ બદલ હોદ્દા પરથી ગેરલાયક ઠરાવવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ 4 ઓગસ્ટ 2006ની નિયત તારીખ બાદ 3 બાળકો હોવાના સામે આવતા આ મામલે અરજી કરવામાં આવી હતી. અરજીની તપાસ દરમિયાન 3 બાળકોની જન્મ નિયત તારીખ બાદ થતા હોવાની સાબિત થતાં તાલુકા વિકાસ અધિકારી A.H. રાઠવા દ્વારા સોનલબેન, જેઓને રાછડા ગ્રામ પંચાયતના સભ્યપદેથી ગેરલાયક ઠરાવવામાં આવ્યા હતા, સાથે જ વોર્ડ નંબર 5ની બેઠક ખાલી જાહેર કરવામાં આવી હતી. આ ખાલી પડેલી બેઠકના કારણે ડેપ્યુટી સરપંચની ચૂંટણી પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી દરમિયાન સીતાબેન કોદરભાઈ મકવાણા અને અન્ય ઉમેદવારો વચ્ચે 2 વખત ટાઈ થઈ હતી. બંને વખત સમાન મત મળતા નિયમ મુજબ ચિઠ્ઠી ઉછાળવામાં આવી હતી. ચિઠ્ઠી ઉછાળવામાં આવતા સીતાબેન કોદરભાઈ મકવાણાનું નામ નીકળ્યું હતું અને તેમને રાછડા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે વિજેતા જાહેર કરાયા હતા. આ દરમિયાન દાહોદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ઉપસરપંચની ચૂંટણી માટે પ્રથમ સભા યોજવામાં આવી અંગેનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આગામી જે કહી શકાય કે પ્રથમ સભા યોજવામાં આવી હતી અને ત્યારબાદ તલાટી મંત્રીની સભાની તારીખ પછી જે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાને પગલે રાછડા ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ પદ માટે નવી જવાબદારી સીતાબેન કોદરભાઈ મકવાણાને સોંપવામાં આવી છે. દાહોદ જિલ્લાના સિમલિયા ખુર્દની મુખ્ય પ્રાથમિક શાળામાં લાઇબ્રેરીને મળી મંજૂરી. આ તારીખ 11/8/2026 મંગળવારના રોજ બપોર 2:45 સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિમલિયા ખુર્દ ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં લાઇબ્રેરીને મંજૂરી મળતા શાળા પરિવાર અને વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી. ગામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હિતેશ હાડાએ, જેઓએ લાઇબ્રેરીના કામને લઈને કોન્ટ્રાક્ટર સાથે મુલાકાત કરી જરૂરી માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. શાળામાં લાઇબ્રેરીની સુવિધા ઉપલબ્ધ કરાવવાની આચાર્ય નયનાબેન, જેઓની આશા હવે પૂર્ણ થઈ છે. લાઇબ્રેરી શરૂ થતાં વિદ્યાર્થીઓને અભ્યાસ ઉપરાંત વિવિધ પુસ્તકો વાંચવાને જ્ઞાન મેળવવાની સુવિધામાં સારી તક મળશે. આ પ્રસંગે ડેપ્યુટી સરપંચ હિતેશ હાડાએ જણાવ્યું છે કે શાળામાં હજુ પણ જે જરૂરી સુવિધા અને વસ્તુઓની અછત છે તેને પૂરી કરવા માટે સતત પ્રયત્ન કરવામાં આવશે. સાથે જ જ્યાં પણ ગ્રામ પંચાયતની જરૂરિયાત રહેશે ત્યાં ગ્રામ પંચાયત શાળા પરિવારની પડખે રહેશે અને સહયોગ આપવામાં આવશે તેવી ખાતરી વ્યક્ત કરવામાં આવી છે. દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીમડી ભાજપ આદિજાતિ મોરચાની પરિચય બેઠક યોજાઈ. આ તારીખ 11/8/2026 મંગળવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લા ગોવિંદગુરુ લીમડી તાલુકા ભાજપ આદિજાતિ મોરચાની પરિચય બેઠકનું આયોજન કરાયું. બેઠકમાં ભાજપ પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રી શીતલબેન વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આદિજાતિ મોરચાના કાર્યકર્તાઓ અને સંગઠનને વધુ મજબૂત બનાવવા તેમજ પક્ષના વિવિધ કાર્યક્રમોને અસરકારક રીતે લોકો સુધી પહોંચાડવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન આગામી દિવસોમાં યોજાનાર રાષ્ટ્રીય કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમાં હર ઘર તિરંગા એક પેડ માં કે નામ જેવા કાર્યક્રમોનું આયોજન અંગે કાર્યકર્તાઓને વિસ્તૃત વિચાર વિમર્શ કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં ગોવિંદગુરુ લીમડી તાલુકા આદિજાતિ મોરચાની ટીમ ઉપરાંત દાહોદ જિલ્લા આદિજાતિ મોરચાના પ્રમુખ પ્રદીપભાઈ મોહનિયા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના માધ્યમથી સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આગામી કાર્યક્રમોમાં વધુને વધુ લોકોને ભાગીદારી સુનિશ્ચિત કરવા અંગે કાર્યકર્તાઓમાં જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.